જલ્દી ખેંચ ખેંચ આયો ખેંચ 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 કાપ્યો કાપ શ્વેતાની પુત્રી કુતરી. તું ફૂલવાળી મમતાની જરૂર જગને આમાં તારી તને જોઈને ઉગે છે મારો દન. લપેટ લપેટ કાપ્યો છે. એ કહેવાય બ્લુ કહેવાય. એકડી આવડે છે એકડી? બોલો એકડી બોલ. એકડી. હેલો, ધીસ ઇઝ એન્કર મુસ્કાન, યોર હોસ્ટ એન્ડ યોર દોસ્ત. સો આજે લાઈવ 24 તમારા માટે એક અનોખી વાત લઈને અને વસ્તુ લઈને આવ્યું છે. અનોખી વાતમાં કંઈક એવું છે કે આજે મોજીલા મહેસાણામાં દરેક જગ્યાએ ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે તૈયારીઓ ચાલુ છે. તો અમે આજે માર્કેટમાં જઈને એટલે કે અમારા મોજીલા મહેસાણાના માર્કેટમાં જઈને લોકોને પ્રશ્નો પૂછવાના છે. જો લોકો પ્રશ્નોનો સાચો જવાબ આપશે તો એમને લાઈવ 24 આપશે. લાઈવ 24 ન્યૂઝ ચેનલનો આ પતંગ કે જે એ ઉત્તરાયણના દિવસે આકાશમાં ઉડાડી શકે છે એમનો અને અમારી લાઈવ 24 નો નામ રોશન કરી શકે છે. તો અમે બધા જ ને પૂછવાના છીએ કે સાચો જવાબ આપશે તો 5 પતંગ મળશે, અગર નહીં આપે તો પછી એમને મળશે બાબાજી કા ઠલ્લુ. ઓકે, તો આ ત્રણેય લોકો પહેલા તો સેમ કપડા પહેરે છે એના માટે એક ગીત. મારે કપડા મેચિંગ કરવા છે, હો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. ઓકે, પણ એ પહેલા તમારે પતંગ જોઈએ છે? હા. તારે જોઈએ છે? હા. હા. ઓકે, બધાની હા છે તો એક પ્રશ્નનો જવાબ આપવો પડે તો જ મળે, બરાબર? બાકી ચલો, પ્રશ્ન એક કંઈક એવો છે કે તમારે કોઈ પણ સિરિયલના 5 નામ આપવાના છે. સિરિયલના, હા? जनक, उड़ने की आशा, दो दूनी प्यार, जेठालाल. જેઠાલાલ એનું નામ નથી હો. જેઠાલાલ સિરિયલ નું નામ નથી. तारक मेहता, પછી તારક મહેતા બી એનું નામ નથી. दीवानियत. તારક મહેતા ખોટું છે ને, પણ એનું નામ શું છે? જેઠાલાલ વાળી સિરિયલ નું નામ શું છે? मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ. બોલો બોલો, उल्टा चश्मा. આખું નામ બોલો. तारक मेहता उल्टा चश्मा. ओके, लॉक किया जाए, छोड़ दिया जाए या मार दिया जाए? पब्लिक क्या बोलती है? छोड़ दिया जाए, मार दिया जाए? छोड़ दिया जाए. ओके, तो फरीदी एक वक्त नाम रिपीट कर दो. उड़ने की आशा, जनक, दो दूनी प्यार, दिल को तुमसे प्यार हुआ, પછી એક બાકી. दीवानियत. ओके, तारक मेहता का उल्टा चश्मा. ઓકે, એમને ઓલમોસ્ટ 5 નામ આપી દીધા છે. ધેટ મીન્સ આપણે એમને પતંગ આપીશું. ઓકે, તારું નામ શું છે? आरती, छाया, भारती. આરતી, છાયા, ભારતી. આરતી, ભારતી, છાયા અને હવે પતંગ આપી દઈશું. ઓકે, મહેસાણાના અમને યુવાનો મળ્યા છે, આપણે એમની સાથે ટંગ ટ્વિસ્ટર કરીશું. ટંગ ટ્વિસ્ટરમાં એવું છે, 5 વખત હું બોલું, તમારે બોલવાનું છે. શ્વેતાની પુત્રી કૃતિ. 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 ઓહે, ચલો ચલો. શ્વેતાની પુત્રી કુતરી. શ્વેતાની પુત્રી કૃતિ. શ્વેતાની પુત્રી કૃતિ. શ્વેતાની પુત્રી કૃતિ. શ્વેતાની પુત્રી કુતરી. ઓકે, હવે આવનો ડર. ચલો ચલો. श्वेतानी पुत्री कृति, श्वेतानी पुत्री कृति, श्वेतानी पुत्री कृति, श्वेतानी पुत्री कृति, श्वेतानी पुत्री कृति. ઓકે, ચલો, ટંગ ટ્વિસ્ટરમાં પાસ થયા છે. કુતરી કુતરી શું હતું વચ્ચે? એ તો મિસ મેન. ઓકે ઓકે, ચલો અમને બધાને 2 પતંગ આપીશું આપણે આપણા લાઈવ 24 ના. હા, ચલો, મારી જોડે ઘણા બધા લોકો છે, એમને પૂછીશું. આ બાળકને જ પૂછીએ, તારે પતંગ જોઈએ છે? હા કે ના? હા, જોઈએ છે ને. ઓકે, જો હું તને પતંગ આપું પણ એક શરત ઉપર, મંજૂર? મંજૂર. ઓકે, ચલ, તો તું દોરી પીવડાવે છે કે તૈયાર લે છે? અમુક વાર પીવડાવો અને અમુક વાર તૈયાર. ઓકે, તો મને આપણે દોરી જે હોય છે એના બ્રાન્ડ કે જે તમે દોરી વાપરો છો એના કોઈ પણ 5 નામ આપવાના છે તો હું તને પતંગ આપું. બોલ, કયા કયા 5 નામ આપવાના છે? આમ સાંભળી જોવાનું છે. બોલ. पांडा, AK56, शिवम, शिवम, आरडी, साकराट. ઓકે, એટલે 5 નામ મને આપી દીધા છે. શું નામ છે? કિયાન. કિયાન. કિયાન રોજ પતંગ ચગાવે છે? સ્કૂલમાં જાય છે? જાઉં છું. તો પછી પતંગ
ઉત્તરાયણમાં. ઉત્તરાયણમાં બાકી નથી ચકાવતો? ગપ્પા નહીં માર, ચલ પેલા ચકાવતો. સાચે ના ના નહીં ચગાવતી. હસા ધેટ મીન્સ ફસા. ઓકે, આપણે આને આપીશું 5 પતંગ કારણ કે એને 5 બ્રાન્ડના નામ સાચા આપ્યા છે. लक्ष्मी जी, आपको ये पतंग चाहिए? चाहिए? ओके, देखो ये पतंग तो मैं आपको दूंगी, पर आपको मेरा एक क्वेश्चन है, उसका आंसर देना पड़ेगा तो ही मिलेगा. तैयार हो? तैयार. ओके, तो हमारे राज्यसभा सांसद कौन है मહેસાણા के? मयक नायक. ઓય હોય, જવાબ આવડે છે એટલે લિટરલી છે રાજસ્થાનના પણ ગુજરાતમાં અને મહેસાણામાં રહે છે એટલે જવાબ આવડે છે. ઓકે, આ 2 પતંગ તમારા માટે. વેલકમ. હવે આ પતંગ આપવા માટે બીજા લોકો આપણે જોઈશે તો ખરા, જોઈએ છે પણ મળે. ઓકે, કેમ છો ભાઈબંધો, મજામાં? હા મજામાં. શું નામ છે? ઠાકોર પ્રિન્સ રમેશભાઈ. તારું શું નામ છે? રાજપૂત ગૌરવ સિયારામભાઈ. ઓકે, પ્રિન્સ અને ગૌરવ, બરાબર. તમને બંનેને આ પતંગ જોઈએ છે ખરા? હા યસ, ઉત્તરાયણ આવે છે તો પતંગ તો જોઈએ જ ને. હા બોલો, તારે જોઈએ છે? હા. ઓકે ચલો, હું તમને પતંગ આપું પણ એક શરત ઉપર. ચલો, હું તમને માટે ક્વેશ્ચન છે કે મહેસાણાના છો તમે? હા યસ. ઓકે, તો ચલો મને ગુજરાતી સોંગ ગાઈને સંભળાવો તો હું તમને આ પતંગ આપું, બરાબર? ચલો રેડી? થોડા આગળ આવી જાઓ. ચલો. ઓકે. માં હો માં, મમતાળી માં, સુખનો સાગર હો મુરી માં, માં હો માં, દિલનો દરિયો હો મુરી માં, તું ફૂલવાળી મમતાની જરૂર જગને આમાં, તારી તને જોઈને ઉગે છે મારો દન, તું મૂર્તિ જે મમતાની જરૂર જગને આમાં, તાની તને જોઈને ઉગે છે મારો દન. ગાયો બાકી દે તો આખું આટલું પણ યાદ નહીં આવતું. પણ આટલું એ આવડ્યું. ચલ ગૌરવ, તું કઈ ગઈશ? ના મને નહીં ગાવું. કેમ આવું? આવડે છે ખરા તને? આવા મામા ગાવાનું નહીં. ગાતો ખરા, આવડતું હોય તો ગાવાનું હોય. તું ગીત નહીં આવડતું એટલે. નહીં આવડતું તો શાયરી વારી આવડે છે તને? ડાયલોગ વાયલોગ? પુષ્પા હા છે. પુષ્પા અને ઝીકેલા ને હાય હાય, અને એક્શન તો કરવી પડે. ચલ એક્શન સાથે. ઝુકેગા ને. હાય. ઓકે ચલો, તો આ બંનેને આપણે પતંગ આપીશું કારણ કે બધા જ મારા પ્રશ્નો પર ખરા ઉતર્યા છે એટલે બંનેને આપણે પતંગ આપીશું. સો અહીંયા મને મળી ગયા છે હવે ટાબરિયા, એમની સાથે આપણે વાતો કરીશું. પહેલો તો પ્રશ્ન એ છે, તને પતંગ ખેંચતા આવડે ખરા? હા. કેવી રીતે ખેંચવાનો? ખેંચો. હાય હાય હાય, કેચ લપેટ એ ગયો ઢીલ મૂક. ઢીલ તો ખેંચ જલ્દી ખેંચ આયો ખેંચ કાપ્યો કે ભાઈ સરસ. હા, બાકી ખેંચે છે તો ખરા. ઓકે, તું કેટલા પતંગ ચકાવે છે મિનિમમ? ઉત્તરાયણ આવે છે પહેલા તો કેટલા પતંગ ચકાઈશ? અત્યારે એક કોળી તો ખતમ થઈ ગયા. 20 પતંગ ચકાઈ દીધા તે? તા બીજી લાયા પપ્પા. પપ્પા લાયા એટલે આજે પતંગ ચકાઈ જ કરવાનું છે તારે? આજે આખો દાડો પતંગ જ ચગાવવાનો. ઓકે ચલો, આપણે પતંગ ચકાવતા હોય બરાબર, તો આપણે બૂમો કેવી પાડીએ? લપેટ કાયપો છે. જોરથી પાડ. લપેટ કાયપો છે. તો મને એમ કે આ વખતે તારે ઉત્તરાયણમાં કેટલા પતંગ ચકાવવા છે? આ વખતે ઉત્તરાયણમાં બહુ ઓછા જ પતંગ ચકાવવાના છે કેમ કે અમે ને ગૌરક્ષકમાં છીએ અને અમારા ભાઈના અમારા જે ફ્રેન્ડો છે એમના જોડે અમે અને જે લોકો છે ને બધી પતંગો ચકાવે ખરા પણ એમની પતંગ કપાઈ જાય તો કાચી દોરી સમજીને એમને એમ છોડી દે રસ્તા ઉપર. કોઈના પર ગળામાં આવે પણ કોઈ બી ગાય હોય કૂતરું એમના પગમાં આવીને એમના પગમાં કપાઈ જાય ને એવું બધું હોય તો એના લીધે અમે બધી દોરી એકઠી કરીશું અને ત્યાં સાઈડમાં મૂકીશું. પછી કોઈ પણ ચાઇના દોરીથી અમુક જાનવરોને કઈ નુકસાન થયું એના માટે અમે ગાડીઓ બોલાવીશું અને એમની સારવાર આપવાની છે. બિલકુલ. ઉત્તરાયણ એટલે તને ખબર છે? ઉત્તરાયણ વિશે તો મને નથી ખબર, પણ મને એ ખબર છે કે મારા અંદર એક પક્ષીઓ માટે પ્રેમ ઉભો રહ્યો. ઓકે, એટલે પક્ષીઓ માટે કેવો પ્રેમ? આપણે સરકારે કાયદો બનાવ્યો છે કે ચાઇનીઝ દોરો વાપરવો નહીં, કારણ કે ચાઇનીઝ દોરો આપણે ઉડાવીએ પછી પક્ષીના ગળામાં અને એવી બધી જગ્યા આવે છે અને આપણા માટે બી હાનિકારક છે, કારણ કે આપણે પતંગ કપાય ત્યારે પક્ષીઓના ગળામાં પણ જાય અને કપાઈને રોડ ઉપર કોઈના ગળામાં પણ આવી શકે, એટલે પક્ષી માટે અને આપણા માટે પણ હાનિકારક છે, એટલે આપણે ચાઇનીઝ દોરો વાપરવો ના જોઈએ. નામ શું છે? દેવાંશ નામ છે. મમ્મીનું નામ? શ્રુતિબેન. પપ્પાનું નામ? સુઅગભાઈ. પછી દાદાનું નામ? ઇનુભાઈ. અને દાદીનું નામ? બા. ઓકે, દાદીનું નામ તો કે બા તો દાદીનું નામ શું છે? હા,
અંશુયાબેન. ઓકે, દેવાંશ તને એકડી આવડે છે? બોલજે. પછી એકડી આવડે છે? એકડી બોલો, એકડી બોલ. क्यों हिला डाला ना એક બે એવું બોલ. 11 ઓકે, પછી સાંભળ તો કરે. પછી કેમલ ને શું કહેવાય? કેમલ ને ઊંટ ઓકે, કેમલ ને ઊંટ કહેવાય. ડોગ ને શું કહેવાય? ડોગી ડોગ ને ડોગી કહેવાય. તારે પતંગ જોઈએ છે? હા. તારે પતંગ જોઈએ છે? પાક્કું જોઈએ છે? તો પછી તારે મને હક કરવું પડશે તો પતંગ આપીશ. આઈ જા, મારા જોડે આઈ જા. આવું કરજે. આઈ જજે, આઈ જજે, આઈ જા, આઈ જા, આઈ જા, આઈ જા, આઈ જા. ઉત્તરાયણમાં જ્યારે પતંગ ચગાવો ત્યારે આપણી આંગળીની સેફટી માટે આ ટેપ જરૂરી છે. એટલે આ ભાઈ આ ટેપનો વેપાર કરી રહ્યા છે. આપનું શુભ નામ? બારોટદીપ. બારોટદીપ. એટલે દીપ આપણી સાથે છે. દીપ, પતંગ તો તમે વેચી રહ્યા છો બરાબર, પણ હું તમને પતંગ આપીશ પણ એક શરત પર. તમને ગુજરાતી ગીત આવડે છે? હા મેડમ. તો ચલો એક ગીત ગાઈને સંભળાવો તો હું તમને 5 પતંગ આપું. પણ સરસ એવું ગાવાનું છે, થોડું લાંબુ ગાવાનું છે જેથી અમારા દર્શકો સાંભળી શકે. બરાબર? નાચે ગણેશા ને નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન, અગડ બમ 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 ડાક બાજે ડમરું, નાચે સદા શિવ નાચે વેરુ. ઓકે, એટલે દીપે બહુ સારું એવું ગાવું છે. દીપ ભાઈ, દીપ માટે તાળીઓ પાડો. ભાઈબંધો શું કરવાના? હા, એમ તાળીઓ પાડો દીપ માટે. ઓકે, તો દીપ સારું એવું ગાવું છે. દીપ, બીજો એક પ્રશ્ન એવો છે કે એક સવાલ પૂછું, એનો જવાબ તમારે મને આપવાનો છે. જો તમને આવડતો હોય તો, બાકી પહેલો જવાબ આપ્યો છે એનો તો તમને પતંગ મળી જશે. પણ દીપ, આપણે છે સૌથી વધારે ઉત્તરાયણમાં શું ખાઈએ? ચીકી ખાઈએ, ગોળના લાડુ ખાઈએ, પેલા મમરાના, બરાબર ઊંધિયું ખાઈએ, જલેબી, ફાફડા. બરાબર. એટલે દીપે તો બહુ બધું કહી દીધું, પણ દીપ, હું તમને આગળના પ્રશ્નનો જેનો જવાબ આપ્યો ને એના જ તમને પતંગ આપીશું. ઓકે, ચલો દીપને હવે આપણે પતંગ આપીશું. 5 પતંગ આપી દો દીપને.